ઇન્દોરની અંદર જ એક મોટું હની ટ્રેપ કૌભાંડ બહાર આવ્યું અને એક મારામારીની ફરિયાદ નોંધાઈ અને એની અંદર એક મહિલા પકડાઈ ત્યારે આખી વાત બહાર આવી. 2019માં મધ્યપ્રદેશની અંદર એક હની ટ્રેપ કાંડ બહાર આવ્યું હતું અને આ જે હની ટ્રેપ કાંડ બહાર આવેલું હતું એમાં આઈએએસ, આઈપીએસ, રાજકારણીઓ, મોટા મોટા બિઝનેસમેનો એમાં હની ટ્રેપમાં ફસાવીને બ્લેકમેલ કરવાનો આરોપ લાગ્યો હતો અને આ કાંડ એટલું બધું ગાજ્યું હતું કે બધાને એવું લાગતું હતું કે બધું બહાર આવી જશે, પરંતુ એવું કંઈ પછી મોટું બહાર આવ્યું નહીં. અને આ વખતે ફરી એક વખત 2026માં હમણાં ઇન્દોરની અંદર જ એક મોટું હની ટ્રેપ કૌભાંડ બહાર આવ્યું અને એક મારામારીની ફરિયાદ નોંધાઈ અને એની અંદર એક મહિલા પકડાઈ ત્યારે આખી વાત બહાર આવી અને એ મહિલા પાસેથી 100થી વધારે અશ્લીલ વિડીયો મળી આવ્યા છે. અને આ જે મહિલા છે એ આખી ગેંગની સાથે મધ્યપ્રદેશ, ગુજરાત, દિલ્હી વિસ્તારના જે મોટા મોટા અધિકારીઓ, મોટા મોટા નેતાઓએ આ હની ટ્રેપમાં શિકાર બન્યા છે, પણ કોઈના નામ નથી બહાર આવ્યા. તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. 2019માં એવું બનેલું કે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક એન્જિનિયર જેનું નામ હરભજન સિંહ હતું, એણે પોલીસમાં ફરિયાદ કરેલી હતી કે કેટલીક મહિલાઓ અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને એની પાસે 3 કરોડ રૂપિયાની માંગણી કરી રહી છે. અને એ વખતે પોલીસે જ્યારે તપાસ કરેલી ત્યારે શ્વેતા વિજય જૈન, આરતી દયાલ, મોનિકા યાદવ, બરખા સોની આ બધા આખી ગેંગનું નામ સામે આવેલા. અને આ જે મહિલાઓની ગેંગ હતી એ સરકારી ટેન્ડરો પાસ કરાવવા, કોન્ટ્રાક્ટો મેળવવા અને કોઈ કોન્ટ્રાક્ટ કે પાસ નહીં થાય કે સરકારી ટેન્ડર પાસ નહીં થાય તો પછી બ્લેકમેલ કરવાની ધમકી આપવાનો ખેલ કરતી હતી. આ વખતે એવું બન્યું કે ઇન્દોરના એક વેપારી હિતેન્દ્ર ઠાકુર છે, એણે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે 28 એપ્રિલે અલકા દીક્ષિત અને તેના સાથીઓએ ચિંટુ ઠાકરને માર્યો હતો અને એ મારપીટ કરી ત્યારે અલકાએ વાંધાજનક વિડીયો હોવાની ધમકી આપી હતી અને એ વાયરલ કરવાની ધમકી આપી હતી. તો આ કેસની અંદર પોલીસ તપાસમાં એટલા માટે ઉતરી કે ચિંટુ ઠાકુર છે એ એક વગદાર વ્યક્તિને સાથે લઈને ગયો અને એને કારણે પોલીસે આ કેસની અંદર તપાસનો ધમધમાટ શરૂ કર્યો. હવે આ કેસની અંદર પણ શ્વેતા જૈન છે કે જે 2019માં પકડાયેલી હતી, એ આખી આ હની ટ્રેપ કાંડની માસ્ટર માઇન્ડ છે. અને એની સાથે રેસુ ચૌધરી અને અલકા દીક્ષિતની પણ પૂછપરછ કરવામાં આવી છે. પોલીસે જ્યારે આ રેસુ ચૌધરીની ધરપકડ કરી ત્યારે એના મોબાઈલમાંથી 100 વાંધાજનક વિડીયો મળી આવ્યા હતા. હવે પોલીસે જે પ્રમાણે માહિતી આપી છે કે આ આખું જે મહિલાઓની જે ગેંગ હતી એમાં કોણ શું ભૂમિકા ભજવતું હતું. તો શ્વેતા વિજય જૈન છે એ માસ્ટર માઇન્ડ છે અને એ લોકોની સાથે છે એક અલકા દીક્ષિત, રેસુ ચૌધરી. અને આ લોકો આખું કામ એવી રીતના કરે કે જે ફેશન કે મોડેલની સાથે કે એવા બધા સાથે જે ખૂબસૂરત છોકરીઓ સંકળાયેલી હોય એને શોધીને ગેંગની અંદર સામેલ કરતા હતા. અને આ ગેંગની અંદર લાખન ચૌધરી જે અલકાનો પાર્ટનર હોવાનું કહેવાય છે અને એક કથિત પત્રકાર જીતેન્દ્ર પુરોહિત, આ બધાની પણ ધરપકડ કરવામાં આવી છે. અને આ જીતેન્દ્ર પુરોહિત અને લાખન ચૌધરી ક્લાયન્ટ લાવવાનું કામ કરતા હતા અને રેસુ મીટિંગ કરતી હતી અને સ્પાય કેમેરા લગાવતી હતી અને એકદમ હાઈફાઈ બહુ જ મોંઘા હાઈફાઈ કેમેરા આ લોકોએ વસાવેલા હતા. આ લોકોની સાથે એક હેડ કોન્સ્ટેબલ જેનું નામ વિનોદ શર્મા છે એ પણ સામેલ હતો અને એ ક્લાયન્ટોને ધમકાવવા, દબાણ કરવા એવું બધું કામ એ કરતો હતો. આ શ્વેતા જૈન છે
એ ભોપાલથી બેઠી આખું નેટવર્ક ઓપરેટ કરે છે અને ક્યારેય સામે નથી આવતી, એ ફ્રન્ટમાં નથી આવતી, પાછળથી બેસીને બધું આખું નેટવર્ક ચલાવે છે. એને બદલે એને આ રીસુ ચૌધરીને એ નિર્દેશ અને તાલીમ આપીને આગળ કરી છે અને રીસુ ચૌધરીને ફ્રન્ટ ફેસ બનાવી દીધો છે. આ રીસુ ચૌધરી છે એ ગ્રાહકોને જાળમાં ફસાવે અને ઇન્દોરમાં બોલાવે, અને ઇન્દોરની અંદર એમની વિજયનગર કરીને એક વિસ્તાર છે, એમાં 2 હોટલો ફિક્સ છે. આ 2 હોટલોની અંદર જ ગ્રાહકોને બોલાવવામાં આવે. રીસુ ચૌધરી મીઠી વાતો કરે, દોસ્તી કરે અને એ પછી બધાને બોલાવવામાં આવે. રીસુ ચૌધરી છે એ એકદમ મધ્યપ્રદેશના સાગરમાં મકરોનિયા કરીને એક વિસ્તાર છે, એમાં એક સાધારણ પરિવારમાંથી આવતી હતી. એનું જીવન આમ બહુ સીધે સાદું હતું, પરંતુ એના પતિના મોત પછી એનું જીવન બદલાઈ ગયું અને રીસુ ચૌધરી નેતાઓના પ્રચારમાં જોડાઈ ગઈ અને એણે પોતાનું નેટવર્ક વધાર્યું અને મોટા સપના જોવા માંડી. અને શ્વેતાએ આ વાતનો લાભ લઈ અને રીસુ ચૌધરીને ફ્રન્ટ ફેસ બનાવી અને પોતાના જે સંપર્કો હતા એ પણ એ રીસુ ચૌધરીને આપતી હતી. હવે આ વખતે જે હની ટ્રેપ કાંડ બહાર આવ્યું છે એમાં મધ્યપ્રદેશના એક ધારાસભ્ય, માલવા નિમાડના કેટલાક નેતાઓ અને એક પૂર્વ અધિકારી પણ શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. આ હની ટ્રેપ કાંડ આવ્યા છે એટલે બધા જ મોટા અધિકારીઓ, રાજનેતાઓ, બિઝનેસમેનો બધાની ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે એમાં કોના નામ સામે આવી જાય એ ખબર પડી એમ નથી. છત્તીસગઢના એક ડીઆઈજી રેન્કના અધિકારીનું પણ આમાં નામ છે, દિલ્હીના એક વરિષ્ઠ નેતાનું પણ નામ છે અને ગુજરાતના એક મોટા ઉદ્યોગપતિએ પણ આનો લાભ લીધો છે અને હની ટ્રેપનો શિકાર બન્યા છે એવું જાણવા મળ્યું છે. દિલ્હીના નેતા પાસેથી 4 કરોડ વસૂલ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે. આ આખી જે ગેંગ છે એ મોટા પાયે વિડીયો વેચવાની તૈયારી કરી રહી હતી, પરંતુ એ પહેલાં પોલીસે દબોચી લીધી છે. પણ આ આઈએએસ ઓફિસર, આઈપીએસ કે ગુજરાતના ઉદ્યોગકાર એ કોઈના નામ નથી આવતા. જ્યારે 2019માં પણ આટલું મોટું હની ટ્રેપ કૌભાંડ સામે આવ્યું, પરંતુ બધાના નામ દબાઈ ગયા હતા, કારણ કે બધા જ મોટા માથાઓ આવા ખૂબસૂરત ચહેરાઓમાં ફસાઈ જાય છે અને પછી જ્યારે એમના નામ આવે એવું લાગે ત્યારે બધી બાજુથી દબાણો આવીને જનરલી વાત દબાઈ જતી હોય છે એવું જાણકારોનું કહેવું છે. તો ફરીથી એક વખત આવા મોટા નામો બહાર આવશે કે કેમ એ પણ એક સવાલ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.